તો રાજકોટ સહિત સમગ્ર વિશ્વમાં ઠેર ઠેર ડીજે પાર્ટીનું આયોજન કરાયું અને ઉજવણી થઈ। બીજી તરફ રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે 31મી ડિસેમ્બરની કંઈક અનોખી રીતે ઉજવણી કરાઈ। રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે હનુમાન ચાલીસા કથા ચાલી રહી છે, જે અંતર્ગત શનિવારના રોજ કથાના 5મા દિવસે હનુમંત જન્મ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં વાલીઓએ પોતાના બાળકોને હનુમંત મહારાજનો પોશાક પહેરાવી લાવ્યા હતા। આજે જ્યારે લોકો પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરી રહ્યા છે, ત્યારે બાળકોમાં સનાતન ધર્મની પરંપરાના બીજનું વાવેતર થાય તે હેતુથી રેસકોર્સ મેદાન ખાતે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી। યુવકો તેમજ યુવતીઓ પણ ભજન સાથે ઝૂમી ઉઠ્યા। આ સાથે હનુમંત જન્મ મહોત્સવ અંતર્ગત 51 કિલોની પણ આ કેક કાપવામાં આવી અને આ રીતે ઉજવણી થઈ। સમગ્ર દેશ અને દુનિયા નવા વર્ષની ઉજવણીમાં વ્યસ્ત હતા, ત્યારે બીએસએફની વાત કરીએ તો બીએસએફ જવાનો દેશની સેવામાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે। ભારત પાકિસ્તાન ઇન્ટરનેશનલ બોર્ડર નળાબેટ પર જવાનો તહેવારોમાં પણ પોતાનો સેવા ધર્મ નિભાવી રહ્યા છે। સમગ્ર દુનિયા નવા વર્ષ 2023ને આવકારવા માટે વ્યસ્ત છે, ત્યારે નળાબેટ ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડર પર બીએસએફના જવાનો નેશન ફર્સ્ટના સેવા ધર્મ સાથે દેશની સેવામાં મસ્ત જોવા મળી રહ્યા છે। 0 ડિગ્રી ઠંડી અને વિષમ પરિસ્થિતિમાં બીએસએફના ખડે પગે દેશની સેવા કરી રહ્યા છે। આપણે જ્યારે વાર તહેવાર આપણે જે સેલિબ્રેટ કરીએ છીએ, ત્યારે આપણા જે સૈનિકો છે એ 24 કલાકની ડ્યુટી નિભાવીને આપણે વાર તહેવાર ઉજવી શકીએ, એના માટે આપણી સિક્યુરિટી, આપણી રક્ષા કરવા માટે તેના તૈયારી જ રાખેલી હોય છે કે જેથી કરીને આપણે આપણા જીવનમાં હર એક તહેવાર ઉજવી શકીએ। और इस बार ऐसा सोचा कि हम लोग यहाँ पे ही न्यू ईयर सेलिब्रेट करिए, ऐसे तो घर पे ही करते रहते हैं हम लोग, तो हमारे जवान भाई साहब के साथ हम लोग ये न्यू ईयर कर सके, ऐसा अच्छा लग रहा है। वो लोग हमारे रियल में हीरो है, वो लोग हमारी बॉर्डर को सुरक्षित रखते हैं, इसलिए हम लोग सेफ हैं यहाँ देश में। એક તરફ દેશ અને વિશ્વના લોકો નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે, તો બીજી તરફ ન્યૂઝ 18ની ટીમ પહોંચી છે ભારત પાકિસ્તાન ઇન્ટરનેશનલ બોર્ડર પર। એક તરફ નવા વર્ષની ઉજવણી થઈ રહી છે, તો બીજી તરફ આ ઇન્ટરનેશનલ બોર્ડર પર તારની આપાર જે ભારત છે, ત્યાં આગળ આપણા દેશના જે સૈનિકો છે તે માભૌમની રક્ષા માટે ખડે પગે ઉભા છે। તો તારની બીજી પાર જ્યાં પાકિસ્તાન છે, ત્યાં દેશમંદુસના સૈનિકો પણ પોતાની ફરજ નિભાવી રહ્યા છે। વાર હોય, તહેવાર હોય, ઠંડી હોય, ગરમી હોય કે ચોમાસું હોય, ત્યારે આ જે સૈનિકો છે તે સૈનિકો પોતાની ફરજ નિભાવતા હોય છે। અને અત્યારે પણ એક તરફ જે વિશ્વ છે તે નવા વર્ષની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે આ જે બીએસએફના જવાનો છે તે ઇન્ટરનેશનલ બોર્ડર પર પોતાની ફરજ નિભાવી રહ્યા છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। 31st અને નવા વર્ષની ઉજવણીને લઈને પાર્ટીના શોખીનોમાં થનગનાટ જોવા મળી રહ્યો હતો। જોકે વલસાડની વાત કરીએ તો વલસાડ જિલ્લા પોલીસે નશાની હાલતમાં ઝડપાયેલાઓને નવા વર્ષે જ કાયદાનું ભાન કરાવ્યું હતું। વલસાડ જિલ્લાના પોલીસ સ્ટેશનો પીધેલાઓથી હાઉસફુલ થયા હતા। પોલીસ સ્ટેશનના લોકઅપનો પણ પન્નો ટૂંકો પડતા કેટલાક પોલીસ સ્ટેશનની બહાર આરોપીઓને મંડપ બાંધવામાં આવ્યા હતા આરોપીઓ માટે, જ્યારે કેટલાક પોલીસ સ્ટેશન દ્વારા આરોપીઓને રાખવા માટે હોલ ભાડે રખાયા હતા। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે પોલીસ સ્ટેશનોની હાલત જાણવા માટે પ્રયાસ કર્યો હતો। થર્ટી અને નવા વર્ષની ઉજવણીને લઈ પાર્ટીના શોખીનોમાં થનગનાટ જોવા મળતો હતો, પરંતુ વલસાડ જિલ્લા પોલીસે એટલી એલર્ટ હતી। આપ જોઈ શકો છો, આ દ્રશ્ય છે વાપી ટાઉન પોલીસ સ્ટેશનના। વાપી ટાઉન પોલીસ સ્ટેશન અત્યારે પીધેલાઓથી હાઉસફુલ થઈ ગયું છે। આપ જોઈ શકો છો, પોલીસ સ્ટેશન પર બૂટ ચંપલના ઢગલા ખડકાયા છે અને આવા જ દ્રશ્યો છે 31ની પૂર્વ સંધ્યાથી જોવા મળી રહ્યા છે। પોલીસ સ્ટેશન પર પીધેલાઓને લાવવા મોટી સંખ્યામાં લાવવામાં આવતા અહીંયા આગળ આપ જોઈ શકો છો, પોલીસ સ્ટેશન હાઉસફુલ થઈ ગયું છે। પોલીસ સ્ટેશનના લોકઅપ છે એ પણ છે નાના પડતા। અત્યારે આરોપીઓને રાખવા માટે પોલીસ સ્ટેશનની બહાર અહીંયા આગળ મંડપ બાંધવામાં આવ્યો છે। મોટી સંખ્યામાં અહીંયા આગળ છે પીધેલાઓને અહીંયા ઝડપીને રાખવામાં આવ્યા છે। આવા જ હાલ છે વલસાડ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોમાં છે। 31ની પૂર્વ સંધ્યાથી બપોર સુધીમાં જ 900થી વધારે પીધેલાઓ છે એ પોલીસના હાથે ઝડપાયા હતા। આ રીતે વલસાડ જિલ્લાની જે 35 જેટલી આંતરરાજ્ય અને અન્ય જે આંતર જિલ્લા ચેકપોસ્ટો મળી 39 ચેકપોસ્ટો પર આ રીતે સઘન ચેકિંગ હાથ
ધરવામાં આવ્યું હતું. 31st પૂર્વ સંધ્યાથી જ પોલીસ છે એ એક્શન મોડમાં જોવા મળી હતી અને જે પીધેલી હાલતમાં પકડાતા હતા તે લોકોને અહીંયા આગળ રીતે પોલીસ સ્ટેશન પર લાવવામાં આવતા હતા. જોકે દર વર્ષે પોલીસ સ્ટેશનની બહાર આવા દ્રશ્યો જોવા મળતા હતા. અત્યાર સુધીમાં 900થી વધુ લોકો ઝડપાઈ ચૂક્યા હતા અને પોલીસે મોડી રાત સુધી આ રીતે જ પોલીસની કાર્યવાહી ચાલુ રહી હતી અને આ રીતે જ વલસાડ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોમાં આવા જ હાલ જોવા મળતા હતા. જોકે આપણે જણાવી દઈએ કે અત્યાર સુધી અગાઉની સરખામણીમાં મોટી સંખ્યામાં આરોપીઓ ઝડપાતા તો તેમને પ્રથમ છે એ જામીનની પ્રક્રિયા અને ત્યારબાદની પ્રક્રિયામાં મેડિકલ ટેસ્ટ માટે CHC કે PHC પર લઈ જવામાં આવતા અને ત્યારબાદ છે કોર્ટ સુધી લઈ જવામાં આવતા હતા. પરંતુ આ વખતે કોવિડ પ્રોટોકોલનું પણ પાલન કરવામાં આવતું નથી. આપ જોઈ શકો છો પોલીસ સ્ટેશનની બહાર જ અહીંયાથી જામીનની પ્રક્રિયા કરવામાં આવે છે, સાથે જ મેડિકલના ટેસ્ટ પણ અહીંયાથી કરવામાં આવતા. આ રીતે ઝડપી પ્રક્રિયાને સાથે સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન કરવા માટેના પૂરેપૂરા પ્રયાસ હતા. પરંતુ જે રીતે જોઈ શકો છો વલસાડ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં હાલ હતા અને 31st અને નવા વર્ષની ઉજવણી જે લોકોએ પીધેલી હાલતમાં ગુજરાતમાં પ્રવેશ્યા હતા તે લોકોની પહેલી રાત છે એ પોલીસ સ્ટેશનમાં જ વીતી હતી. ભરતસિંહ વાડેર, ન્યૂઝ 18 ગુજરાતી, વાપી.